હેલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ 1ના અગાઉ આપણે 4 પાર્ટ જોયા. જો તમારે જોવાના બાકી હોય તો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. યુનિટ 1ના આ 5મા ભાગમાં આપણે રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનમાં આપેલી એક્સરસાઇઝ સોલ્વ કરીશું. તમને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. તમને જે આ ચિત્ર આપેલું છે એ ચિત્રને તમારે ધ્યાનથી સ્ટડી કરવાનું છે અને ત્યારબાદ જે કૌંસમાં શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને એક પેરેગ્રાફ લખવાનો છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્ર ધ્યાનથી જોઈ લો. હવે એ ચિત્રના આધારે અને કૌંસમાં આપેલા શબ્દોને આધારે આપણે પેરેગ્રાફ લખીશું. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ બિલ્ડિંગ. ધેર ઇઝ અ ટીચર એન્ડ સમ ચિલ્ડ્રન. They are in uniforms. They are near bricks and planting small plants. The children are using small tools. There is a Divyang boy sitting in a wheelchair. A dog is sitting nearby. One child is using a glass for observation. A butterfly is flying. A girl is drawing with colors. The children are standing near a telescope. A flag is flying in the school compound. Some children are playing volleyball. Birds are flying in the sky and there are trees around. ત્યારબાદ એક્સરસાઇઝમાં લેંગ્વેજ ફંક્શન. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ. હવે તમારી સમક્ષ જે 5 ચિત્રો આપેલા છે એ ચિત્રોને તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો. તમે જોઈ શકો છો, પહેલા ચિત્રમાં એક બિલાડી છે, તે બોક્સની અંદર છે. બીજા ચિત્રમાં ટેબલ પર પુસ્તક પડ્યું છે. ત્રીજા ચિત્રમાં એક સ્ટુડન્ટ ટેબલ નીચે બેઠેલ છે. ચોથા ચિત્રમાં 2 બરણી વચ્ચે સ્ટ્રોબેરી છે. અને 5મા ચિત્રમાં એક માઉસ એ બોક્સની પાછળ બેઠેલ છે. તો હવે ચિત્રના આધારે આપણે વાક્યો બનાવીશું. તો પહેલું ચિત્ર છે, એના આધારે વાક્ય બનશે ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. બીજા ચિત્રના આધારે બનાવીશું ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ત્રીજું ચિત્ર ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. ત્યારબાદ ધ સ્ટ્રોબેરી ઇઝ બિટવીન ધ જાર્સ. અને 5મું ધ માઉસ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. પછીની એક્સરસાઇઝમાં આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો. પહેલાં તમારે ચિત્રને ધ્યાનથી જોવાનું છે. ચિત્રની ઉપર જે બોક્સ આપેલું છે એ બોક્સની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. હવે તમારી સમક્ષ 5 ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી ખાલી જગ્યા છે ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કમ્પ્યુટર. તમે ચિત્રમાં જોઈ શકો છો, કેટ એ કમ્પ્યુટરની પાછળ છે, એટલે જવાબ આવશે બિહાઇન્ડ. ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કમ્પ્યુટર. બીજી ખાલી જગ્યા છે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક કૂતરો બેડની નીચે બેઠો છે. તો ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. ત્રીજું ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. ચિત્રમાં તમે જુઓ, બેડ એ બારીની નજીક છે, તો ધ બેડ ઇઝ નિયર ધ વિન્ડોઝ. ચોથું ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. તો જુઓ, બોક્સની અંદર બુક્સ મૂકેલી છે, તો જવાબ આવશે ધ બુક્સ આર ઇન ધ બોક્સ. અને 5મું ધ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો તમે જોઈ શકો છો, ટેબલની ઉપર કમ્પ્યુટર મૂકેલું છે, તો જવાબ આવશે ધ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. ત્યારબાદની એક્સરસાઇઝ, રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તમે જોઈ શકો છો કે 5 વાક્યો આપેલા છે અને 5 વાક્યોમાં ખાલી જગ્યા જે આપેલી છે એ ખાલી જગ્યામાં 3 શબ્દો આપેલા છે. એ 3 શબ્દો પૈકી જે યોગ્ય શબ્દ હોય તે રાખીને તમારે વાક્ય બનાવવાનું છે. બાકીના 2 શબ્દો છે એ છેકી નાખવાના છે. જેમ કે પહેલું વાક્ય છે આઈ વોઝ બોર્ન, પછી ખાલી જગ્યામાં 3 શબ્દો આપેલા છે ઇન, ઓન, એબાઉ 1988. તો એમાંથી યોગ્ય શબ્દ કયો છે? તો બોર્ન ઇન. આઈ વોઝ બોર્ન ઇન 1988. બીજું વાક્ય હી ઇઝ ખાલી જગ્યા હીઝ કમ્પ્યુટર. તો ઓન, ઇન ફ્રન્ટ ઓફ, બિટવીન. 3માંથી યોગ્ય શબ્દ આવશે ઇન ફ્રન્ટ ઓફ. હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ his computer. ત્રીજું વાક્ય ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ખાલી જગ્યા સન્ડે. તો ઇન,
ઓન ઇન્ટુ, ત્રણમાંથી યોગ્ય શબ્દ તો ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. ચોથું વાક્ય હિરલ હિડ ખાલી જગ્યા ધ ડોર. તો ત્રણ શબ્દો આપેલા છે બિહાઇન્ડ, બિટવીન, અંડર. તો ત્રણમાંથી યોગ્ય શબ્દ આવશે બિહાઇન્ડ. હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. પાંચમું વાક્ય છે કિયા સ્વિમ્સ ખાલી જગ્યા ધ પુલ ઇન્ટુ, ઇન, એબાઉ. તો ત્રણમાંથી શબ્દ આવશે કિયા સ્વિમ્સ ઇન્ટુ ધ પુલ. ત્યારબાદ એક્સરસાઇઝ આપેલી છે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે નીચે આપેલા ચિત્રો તમે જુઓ, જે કૌંસમાં શબ્દ આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું ઉદાહરણ આપેલું છે આઈ એમ રનિંગ, ધે આર રનિંગ. તો તમે પહેલું ચિત્ર જુઓ, એ ચિત્રમાં બે છોકરીઓ બેઠેલી છે. ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. ત્યારબાદ ચિત્ર તમે જુઓ તો ધ પેન્ટર ઇઝ wearing a white cap on his head. ત્રીજા ચિત્રમાં તમે જુઓ I am walking on the path. એના પછીની એક્સરસાઇઝ છે fill in the blanks using the words from the brackets. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. I am going to watch a movie at the theater. We ખાલી જગ્યા in the nearby park. તો જવાબ આવશે we are playing in the nearby park. ત્રીજું વાક્ય છે પ્રથમ ખાલી જગ્યા at the function. તો પ્રથમ is singing at the function. ચોથું વાક્ય girls ખાલી જગ્યા chess. તો girls are playing chess. પાંચમી ખાલી જગ્યા the teacher ખાલી જગ્યા the students. તો the teacher is teaching the students. છઠ્ઠી ખાલી જગ્યા I ખાલી જગ્યા a story book. તો I am reading a story book. ત્યાર પછીની એક્સરસાઇઝ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો એક કોઠો આપેલો છે, તેમાં દરેક કોલમમાં શબ્દો આપેલા છે. તે શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. તો અહીં પહેલું એક્ઝામ્પલ આપેલું છે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. 4 કોલમમાંથી યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. બીજું વાક્ય આપેલું છે હી ઇઝ પ્લેઇંગ ખો-ખો. ત્રીજું વાક્ય છે યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. તો આપણે સૌપ્રથમ આઈ એમનો ઉપયોગ કરી અને વાક્યો બનાવીશું. તેમાં પહેલું વાક્ય બનશે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. બીજું વાક્ય આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ. આઈ એમ પ્લેઇંગ ખો-ખો. આઈ એમ ઇટિંગ લડ્ડુઝ. આઈ એમ જમ્પિંગ ઓન ધ પ્લેટફોર્મ. આઈ એમ રાઇટિંગ અ લેટર. આ રીતે બીજા વાક્યો આપણે હીથી શરૂઆત કરીશું. આ રીતે શીનો ઉપયોગ કરીને, વીનો ઉપયોગ કરીને વાક્યો બનાવીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બીજા ઘણા વાક્યો બનાવી શકશો. ત્યારબાદ વોકેબ્યુલરી. ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. નીચે તમને શબ્દો આપેલા છે હાઇજીન વર્ડ સર્ચ. એમાં જે શબ્દો આપેલા છે એ શબ્દો પહેલાં આપણે વાંચી લઈએ. બાથ, ક્લીન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ, ટોવેલ. આ જે શબ્દો આપેલા છે એ તમારે આ બોક્સમાંથી શોધવાના છે અને એ શબ્દ ફરતે સર્કલ કરવાનો છે. સર્વપ્રથમ શબ્દ આપ્યો છે બાથ. તો બાથમાં પહેલો અક્ષર છે બી. તો આપણે આ બોક્સમાં બી શોધીશું પહેલાં, અને બીની જમણી બાજુ અથવા તો નીચેની તરફ આપણને એ શબ્દ મળી જશે. જેમ કે બી આપણે શોધ્યો અને બીની જમણી તરફ આપણે જોયું તો સ્પેલિંગ બની જાય છે બાથ. હવે એ બાથ શબ્દ પરથી આપણે વાક્ય બનાવીશું. તો આઈ ટેક અ બાથ એવરી મોર્નિંગ ટુ સ્ટે ફ્રેશ. બીજો શબ્દ છે ક્લીન. આપણે ક્લીન શબ્દ શોધી લીધો. હવે તેના પરથી વાક્ય બનાવીશું. વી શુડ ઓલવેઝ કીપ અવર હેન્ડ્સ ક્લીન. ત્રીજો શબ્દ આપેલો છે બ્રશ. તો બ્રશ એ શોધેલો છે, તેના પરથી વાક્ય બનાવીશું. આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ અ ડે. ચોથો શબ્દ છે સ્ક્રબ. સ્ક્રબ પરથી વાક્ય બનાવીશું. શી યુઝીસ અ બ્રશ ટુ સ્ક્રબ ધ ફ્લોર. ત્યારબાદ સોપ. સોપ પરથી વાક્ય બનાવીશું. યુઝ સોપ ટુ વોશ યોર હેન્ડ્સ પ્રોપરલી. ત્યારબાદ વોટર.
તો વોટર શબ્દ પરથી આપણે વાક્ય બનાવીશું વી નીડ ક્લીન વોટર ટુ ડ્રિંક એન્ડ વોશ. ત્યારબાદ નેપકિન. નેપકિન શબ્દ પરથી આપણે વાક્ય બનાવીશું હી વાઇપ્સ હિઝ ફેસ વિથ અ નેપકિન. ત્યારબાદ વોશ. વોશ શબ્દ પરથી આપણે વાક્ય બનાવીશું વી શુડ વોશ અવર ક્લોથ્સ રેગ્યુલરલી. ત્યારબાદ કોમ્બ. કોમ્બ પરથી વાક્ય બનાવીશું આઈ યુઝ અ કોમ્બ ટુ સેટ માય હેર. ત્યારબાદ ટોવેલ. તેના પરથી વાક્ય બનાવીશું ડ્રાય યોર હેન્ડ્સ વિથ અ ક્લીન ટોવેલ. ત્યારબાદ એક્સરસાઇઝ આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં તમને શબ્દો આપેલા છે એ શબ્દો આપણે પહેલા વાંચી લઈએ. વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી, કેલરીઝ. આમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. તો એમાં જવાબ આવશે હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. બીજું વાક્ય છે ફ્રૂટ્સ આર ગુડ સોર્સિસ ઓફ ખાલી જગ્યા એ સી એન્ડ ડી. તેમાં જવાબ આવશે વિટામિન્સ. ત્રીજી ખાલી જગ્યા ઇટિંગ ટુ મચ શુગર કેન લીડ ટુ ગેઇન ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે વેઇટ. ચોથી ખાલી જગ્યા જંક ફૂડ કન્ટેન્સ મચ ખાલી જગ્યા. તો જંક ફૂડ કન્ટેન્સ મચ કેલરીઝ. પાંચમી ખાલી જગ્યા હેલ્ધી સ્નેક્સ ગીવ ખાલી જગ્યા ટુ અવર બોડી. તો જવાબ આવશે એનર્જી. ત્યારબાદ એક્સરસાઇઝ છે એમાં સૂચના આપેલી છે એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. રાઇટ એપ્રોપ્રિએટ નંબર. હવે અહીં તમને 16 શબ્દો આપેલા છે. એ શબ્દોના જે અક્ષરો છે તે આડાઅવળા ગોઠવેલા છે. તેને યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. અને ત્યારબાદ જે ચિત્ર આપેલું છે એ ચિત્રના નીચે બોક્સમાં તમારે નંબર લખવાનો છે. તો પહેલો શબ્દ આપેલો છે તેમાં અક્ષરો આડાઅવળા છે. તેને આપણે ગોઠવી એક શબ્દ બનાવી શકીએ. તે છે ટોમેટો. અને ટોમેટો એ પહેલો શબ્દ છે એટલા માટે એક નંબર આપેલો છે. ત્યારબાદ બીજો શબ્દ છે તેને આપણે યોગ્ય રીતે અક્ષરોને ગોઠવીએ તો સ્પેલિંગ બનશે પોટેટો. તો પોટેટો એના નીચે આપણે 2 નંબર આપીશું. ત્યારબાદ લેડીઝ ફિંગર એટલે કે ભીંડા. તો 3 નંબર આપીશું. ત્યારબાદ ચોથો શબ્દ છે ઓનિયન એટલે કે ડુંગળી. તો એને 4 નંબર આપીશું. પીઝ એટલે કે વટાણા. તો તે ચિત્રની સામે આપીશું 5 નંબર. કેરટ. તો એમાં ચિત્રની સામે નંબર આપીશું 6 નંબર. ત્યારબાદ 7મો શબ્દ છે બીટર ગોર્ડ એટલે કે કારેલા. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્રો આપેલા છે તેમાં કારેલાનું ચિત્ર નથી. એકચ્યુઅલી ચિત્ર તમને આપેલું છે નીચે દૂધીનું બોટલ ગોર્ડ. એટલે અહીં એક ભૂલ છે. તેની સામે નંબર આપીશું 7 નંબર. ત્યારબાદ 8 નંબર છે કોર્ન. તો કોર્ન એટલે કે મકાઈ. તેની સામે 8 નંબર આપીશું. 9 નંબરમાં છે કેપ્સિકમ. તો કેપ્સિકમ તમે જોયેલા છે. તેની સામે નંબર આપીશું 9. 10 નંબરમાં છે કેબેજ એટલે કે કોબી. કોબીને આપણે નંબર આપીશું 10. અને 11મા નંબરે શબ્દ છે બ્રિંજલ એટલે કે રીંગણ. તેને નંબર આપીશું 11. ત્યારબાદ 12 નંબરે છે ક્યુકુમ્બર એટલે કે કાકડી. તેને નંબર આપીશું 12. ત્યારબાદ 13મો શબ્દ છે પમ્પકિન એટલે કે કોળું. નંબર આપીશું 13. ત્યારબાદ 14 નંબરે છે બીટરૂટ જેને આપણે બીટ તરીકે ઓળખીએ છીએ. તેને નંબર આપીશું 14. ત્યારબાદ છે સ્પિનેચ એટલે કે પાલક. તેને નંબર આપીશું 15. અને ત્યારબાદ છેલ્લો શબ્દ છે રેડિશ એટલે કે મૂળો. તો તેને નંબર આપીશું 16. આ રીતે ફક્ત 7 નંબર પર આપેલું ચિત્ર ખોટું છે. એ ચિત્ર તમે જાતે દોરી શકો. આજના વિડીયોમાં ફક્ત આટલું જ. વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.